मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। જય શ્રી રામ બધા મિત્રો। તો આજ તો હું અને મહેશ બંને થઈ ગયા હતા રેડી, કેમ કે અમારે જવાનું હતું રામાપીરના મંદિરે, કેમ કે નેજો ચડાવવા જવાનું હતું અને મહેશનો ફોન આવી ગયો, એટલા માટે આપણે તૈયાર પણ થઈ ગયા અને નીકળી પડ્યા હું અને મહેશ બંને જવા માટે। એટલી જ વારમાં જોયું ત્યાં તો કેટલી મસ્ત મજાની નદી દેખાણી। મહેશને કહું ચાલો ત્યાં જઈએ, તો મહેશ ન લઈ ગયા અને ફટાફટ મંદિરે પોગાડી દીધી અને મંદિરે પોગીને અમે દર્શન કરી લીધા અને પ્રસાદી અમે લઈ લીધી હતી, કેમ કે પ્રસાદી અમને ફરજિયાત અહીંયા લેવાની કીધી હતી, એટલા માટે મેં, મહેશે અને એક દાદા હતા એને ત્રણે અમે લઈ લીધી પ્રસાદી। અને તમારા લોકોને પણ અહીંયા આવવું હોય તો હું નીચે છે ને તમને લોકોને એડ્રેસ આપી દઈશ, તમે અહીંયા આવી શકો છો। મારી સામે કૂતરો બેઠો તો એને પણ મેં પ્રસાદી આપી દીધી છે, ચખાડી દીધી છે અને બધા બચ્ચા પાર્ટી પણ આવી ગયા છે અહીંયા। અને એટલી જ વારમાં આપણે ઘરે પહોંચ્યા ત્યાં અમારું આવી ગયું પાર્સલ ને એટલી જ વારમાં આપણે થઈ ગઈ રાત, એટલે પાણીપુરી ખાવા આવી ગયા અને જોઈ શકો છો મેં પણ પાણીપુરી ખાધી, કેમ કે મને પણ બહુ ભાવે છે એટલા માટે। જો તમારે લોકોને પણ પાણીપુરી ખાવી હોય તો તમે આવી જજો ઢસા। અને કેવો લાગ્યો મિની વ્લોગ, લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ બધા મિત્રો, અમે લોકો તો પાણીપુરી ખાયા કરશું।